Hello, welcome to my YouTube channel, guys. My name is Gautam. તો આજે આપણે પહેલું ચેપ્ટર જોવાના છીએ, સમય અને અંતર. તો મિત્રો, આ ક્લિયર રેલવે એક્ઝામનો ડે 1 છે. તો એમાં આપણે ગણિતનું પ્રથમ ચેપ્ટર સમય અને અંતર કરીશું. પહેલું તો ના કહી શકાય, પણ આપણે સમય અને અંતરથી શરૂઆત કરીશું. તો તેમાં તમે મારી નોટ્સ બનાવેલી જોઈ શકો છો. તેમાં કઈ કઈ રીતના મેં બનાવી છે તમને પહેલેથી જણાવીશું. સમય અને અંતરમાં આ સૂત્ર જાણવું ખૂબ જ જરૂરી છે. તમે જોઈ શકો છો, ડી બરાબર એસ ઇન્ટુ ટી, એટલે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આ સૂત્ર વડે તમે આખું ચેપ્ટર સમજી શકો છો. અને ત્યારબાદ સૌથી અગત્યનું એક આ છે, જેમાં મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ અવરમાં ફેરવવા માટે તમારે 18/5 વડે મલ્ટીપ્લાય કરવું પડે છે. અને કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાંથી ફેરવવા માટે તમારે 18/5 વડે ગુણાકાર કરવો પડે છે. તો હવે આપણે શરૂ કરીએ સમય, અંતર અને ઝડપ. તો આપણે જોઈ ગયા એમ આપણે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે મલ્ટીપ્લાય કરવો પડે છે. અને મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ અવરમાં ફેરવવા માટે 18/5 ભાગ્યા વડે ગુણાકાર કરવો પડે છે. આમાં સામાન્ય રીતે તમારે એવું યાદ રાખવાનું કે મોટામાંથી નાનામાં ફેરવવા માટે તમારે 5/18 વડે મલ્ટીપ્લાય કરવો પડે, કારણ કે 5 ઉપર નાના છે. અને નાનામાંથી મોટા જોવા માટે તમારે 18/5 વડે મલ્ટીપ્લાય કરવો પડે છે. સામાન્ય રીતે તમે એવું યાદ રાખી શકો છો. તો આમાં એક ખાસ અગત્યનું છે, તમારે જ્યારે અંતર સરખું આપ્યું હોય ત્યારે ઝડપનો વ્યસ્ત ગુણોત્તર હોય છે તે સમયનો થાય છે. જેમ કે ઝડપ બરાબર 1/સમય. સામાન્ય રીતે આપણે આ ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ. જેમ કે x/y. આ તમને ઝડપનો ગુણોત્તર આપી દીધો છે, x/y. તો સમયનો ગુણોત્તર તેનો ઉલટો થશે, y/x. આ રીતે આપણે સમજી શકીએ છીએ. અને આપણે આગળ આના વધારે દાખલા સોલ્વ કરીશું તો આપણે સરળતાથી સમજી શકીશું. એક્ઝામ્પલ દ્વારા પણ સમજાવીશ આગળ. આ ઉપર જણાવેલ બધા ટોપિક સમજી ગયા. તે ઉપરાંત આ સમય, અંતર અને ઝડપમાં 2 ટોપિક તમારે હજી પણ સમજવાના રહેશે, તે આપણે સમજીશું. સામાન્ય રીતે આમાં તમને એવું જણાવવા એવું છે કે કોઈ પણ બે વસ્તુ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તો ત્યારે શું કરવું, અને બે એક જ દિશામાં ગતિ કરતી હોય તો ત્યારે શું કરવું, તે આપણે સમજીશું. જેમ કે એક ટ્રેન આ દિશામાં ગતિ કરે છે અને બીજી ટ્રેન આ દિશામાં ગતિ કરે છે. તો સામાન્ય રીતે ત્યારે આપણે તેમની ઝડપનો સરવાળો કરી નાખવાનો છે. જેમ કે આની 20 આપી હોય અને આની 25 આપી હોય તો 20 + 25 45 થાય. આમ તેમની ઝડપનો સરવાળો કરવાનો રહેશે જ્યારે વિરુદ્ધ દિશા આપી હોય ત્યારે. અને જ્યારે પણ એમ જણાવવામાં આવેલું હોય કે બંને વસ્તુ એક જ દિશામાં ગતિ કરતી હોય છે, તો સામાન્ય રીતે આપણે બંનેનો તફાવત લેવાનો રહેશે. જેમ કે આ 25 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરતી હોય છે અને આ 20 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરતી હોય છે, ત્યારે આપણે આનો તફાવત લેવાનો રહેશે. જેમ કે 25 - 20 બરાબર 5 કિલોમીટર પ્રતિ અવર. તો સામાન્ય રીતે આ ચેપ્ટરમાં યાદ રાખવાના મુદ્દા આટલા જ હતા. અંતે સુધી વિડીયો જોવા બદલ આભાર. જો સપોર્ટ મળશે તો મેં બીજો પાર્ટ પણ બનાવીશું અને આના દાખલા પણ વધારે લાવશું, જેથી તમને ઝડપી સમજાઈ શકે બધું.